નમસ્કાર ખેડૂત મિત્રો, રમણીકભાઈ વામજાની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. તો આપણી સમક્ષ છે રમણીકભાઈ વામજા, જે વરસાદની આગાહી કરે છે તથા માવઠાની પણ આગાહી ઘણા વર્ષોથી કરી રહ્યા છે. અને એક માવઠારૂપી વરસાદ જે પડ્યો છે મિત્રો, એના વિશે આપણે વિડીયો પણ બનાવેલો છે. તમે ના જોયેલો હોય તો જોઈ લેજો મિત્રો. તો આ વિડીયો શા માટે મિત્રો, કે અત્યારે જે વરસાદ પડે છે એના કારણે પાકની અંદર નુકસાની, ક્યાં પાકનો ભાવ વધારે, ક્યાં પાકનો ભાવ ઓછો, એના વિશે સંપૂર્ણ માહિતી આપણે રમણીકભાઈ વામજા પાસેથી લઈએ. અને ખેડૂત મિત્રો, એક તમને બીજો પ્રશ્ન હતો કે લાલ વસ્તુના ભાવ વધશે, તો બધા પાકના ભાવ વધ્યા છે, પણ એક ડુંગળીનો ભાવ વધેલો નહોતો. પણ હમણાંની બજાર 800 થી 1000 રૂપિયા ડુંગળીનો ભાવ થયેલો છે મિત્રો. તો એના વિશે પણ આપણે રમણીકભાઈ વામજા માહિતી આપશે. ખેડૂત મિત્રો, ખગોળ વિદ્યા ભટલી વાક્ય એક અમે અનુમાન કરી થાવ એક કુદરતમાં છે. મેં અગાઉ જે નોરતાની અંદર આપેલું કે સફેદ વસ્તુ ડુંગળી ભાવ બજાર ભડકે ભરશે, એ પે મેં સચોટ આ વિડીયોમાં પણ આપેલું હતું. અને લાલ વસ્તુ પણ મોંઘી થશે. મગફળી, ચણા, ઘઉં જે વસ્તુ લાલ છે એને પણ રૂ, કપાસ એ 4 મહિના પછી બજાર ભડકે ભરશે. તેમાં 100% આગાહી સાચી પડશે. કારણ કે કાંઈક ભટલી વાક્ય ખગોળ વિદ્યાને આધાર આપે છે. કારણ કે વાત 30 વર્ષથી આમાં મથેલું છે. કારણ કે આ ખગોળ વિદ્યાની અંદર આવી વસ્તુ આવે છે. ખેડૂત માટે 2 પૈસા વધારે મળે અને તેમાં હું ખુશી છું. અને કોઈ પણ ખેડૂત માલ પણ સાચવી અને સાચવજો. અને પણ ગઈ સાલ મેં આપ્યું હતું કે મગફળી બજાર ભડકે ભરશે, એટલે મગફળી પણ બજાર સારી હોય ને 2 પૈસા ખેડૂત માટે મળે તો ખેડૂત પોતાની ગૌ માતા અને કબૂતરીની ચરણની અંદર ગરીબ માણસોને દાન પુણ્ય કરજો, તમને ધારાથી ડબલ ભાવ મળશે, એવું મારું પૂર્વાનુમાન છે ખગોળ વિદ્યા અને ભટલી વાક્ય મુજબ. તો ખેડૂત મિત્રોને એ પ્રશ્ન હતો રમણીકભાઈ, કે જ્યારે ડુંગળીનો ભાવ 200 થી 250 રૂપિયા હતો ત્યારે ખેડૂત મિત્રો એમ કહેતા કે ડુંગળીનો ભાવ ક્યારે વધશે. પણ આજે ખેડૂત મિત્રોને મોઢા ઉપર એક એવી ચમક છે મિત્રો કે 800 થી 1000 રૂપિયો ભાવ થયો છે. તો ખેડૂત મિત્રોને એના વિશે કોઈ માહિતી આપશો તમે? ખેડૂત મિત્રો, ડુંગળી એક સફેદ વસ્તુ છે. ત્યારે મેં અગાઉ આપેલી કે ડુંગળી હવે જે વસ્તુ સફેદ ભાવ વધશે અને ચાલુ અત્યારે ભાવ પણ સારા છે, તો તમે ખેડૂત હવે વેચી નાખો, તેવું મારું પૂર્વ અનુમાન છે. તો ખાસ કરીને સફેદ તથા લાલ, તમે જે લાલ વસ્તુના ભાવ વધવાનું કીધું હતું, ત્યારે લાલના 200 થી 250 રૂપિયા ભાવ હતા, એના અત્યારે 800 થી 1000 રૂપિયા ભાવ છે રમણીકભાઈ. તો એના વિશે કોઈ ખેડૂતને માહિતી આપશો? ખેડૂત મિત્રો, લાલ વસ્તુ છે ને, ઘઉં છે, બજાર છે, ચણા છે, પછી સિંગદાણા છે, મગફળી છે. કારણ કે મગફળી ને સિંગદાણા ને એ બજાર એક ભડકે બજાર, કારણ કે મગફળી એટલું ઉત્પાદન થયું હોવાથી, કારણ કે ઉત્પાદન છે પણ ખાનાર વસ્તુ વધી ગઈ અને આપણો માલ એક્સપોર્ટ સારો માલ હોવાથી એક્સપોર્ટ પ્રમાણ થશે. અને જે મેં સોયાબીનનું પણ કીધું, સોયાબીન પણ સારા હોવાથી અત્યારે એક્સપોર્ટ થઈને સોયાબીન પણ ખેડૂત માટે સારો ભાવ મળશે. અને કોઈ પણ ખેડૂત ઉતામળ કરતા નહીં અને પાક પાણી દવા છાંટો અને પણ ઘણું શિયાળુ પાક મબલક પાક થશે, તેવું મારું અનુમાન થશે. તો ખેડૂત મિત્રો, ખાસ કરીને રમણીકભાઈ વામજાએ જણાવ્યું કે ડુંગળીના ભાવ ઓછા હતા, તો મિત્રો અત્યારે ડુંગળીના ભાવ 800 થી 1000 રૂપિયા થઈ ગયા છે. અત્યારે મગફળીના ભાવ 30 અપ થઈ ગયા છે મિત્રો. તો ખાસ કરીને રમણીકભાઈ વામજાની ક્યાંક ને ક્યાંક એવી સચોટ આગાહી પડે છે, કુદરતના આધારે આગાહી આપે છે મિત્રો રમણીકભાઈ વામજા. આ કોઈ સચોટ માહિતી હોતી નથી, પણ મિત્રો 90% જેવી માહિતી રમણીકભાઈની સચોટ પડે છે. તો આપણે ખાસ કરીને રમણીકભાઈની ચેનલને લાઇક કરીએ, સબસ્ક્રાઇબ કરીએ અને શેર કરીએ. બધા ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચે એ માટેના પૂરા પ્રયત્નો કરીએ. તથા મિત્રો કે આગામી 2024નું વર્ષ કેવું જવાનું છે એ જૂના વિડીયો છે મિત્રો. તો વધુમાં આપણે એક વિડીયો તમને એના વિશે પણ આપીશ કે આગામી 2024માં કયા વસ્તુનું વાવેતર કરવું ને કેનો ભાવ આવી શકે મિત્રો. તો આટલું કહીને વિરમું છું મિત્રો. તો રમણીકભાઈની વામજાની ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો મિત્રો. જય શ્રી કૃષ્ણ.